હવે તો મારી મમ્મીને ફોન કરવો જ જોહે કે મમ્મી આ બધાયથી તો હવે હું કંટાળી ગઈ છું. લે આજે ફોન કરું. હલો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા શું બધા મજામાં ને? હા હા મમ્મી અમે મજામાં હો. હા 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 મમ્મી એવું હે ને કે હું હે ને આ બધાથી થાકી ગઈ છું. શું વાત કરું મમ્મી તમને. તમને ખબર હે ટાઈમે ને ટાઈમે મારા હાહરાનું, મારા હાહુનું, મારા દેરનું કેટલું બધું રાંધવાનું, કપડાં ધોવાના, પોતા કરવાનું. હું થાકી ગઈ છું મમ્મી એનાથી. નથી બે બંગલા છે તો બીજા બંગલે રહેવાય નથી જાતા. મારો જ જીવ ખાવા ભેગા રહેશે. હું તો હાવ ઘરે આવી ગઈ છું મમ્મી. હવે તો હું શું કરું? પણ નોખા જ નથી જાતા. કેટલી ટ્રાય મારી તો હવે તો બસ થઈ ગઈ છે મમ્મી. હવે તો હું હાવ એટલે હાવ સહન નથી. હવે એ નોખા નહીં થાય તો હું રીહામડે વહી આવીશ, કહી દઉં છું તમને. અરે મારા સાસુ ટાઈમે ને ટાઈમે લાવો જમવાનું, બીજું કંઈ કામ નથી કરતા. તો અને મારા હાહરા મોટી ફાઇન લઈને ખા તો અને ઓલો મારો બટકુડો દેર એ તો હે આવડો ગમતો વેર તેમનો. અને મમ્મી એની જીભડી હાલે વાત પૂછોમાં. મારો દીકરાનો જેવો હે ને તમારે જમાઈ લઈને આવે ને ચોકલેટું બધી ખાઈ જાય લે કૂતરો. તો હું તો થાકી ગઈ છું મમ્મી. આ ક્યાં મને આ પનારે પાડ્યા. તઈ મમ્મી હવે તો આ નોખા થાય તો સારું, નકર હું કંટાળી ગઈ છું. હવે મારા સહન નહીં થાય મમ્મી. હા હવે તો મારે તમારે જમાઈને કહેવું જ પડશે, નકર હું વહી આવીશ તમારી પાસે. હા મમ્મી. શું મમ્મી કરે? કેનો ફોન છે? હા મમ્મી મેનું પછી વાત કરું. શું છે તમારે? તારી મા ભાઈ મારા માવતરની વાત કરવાની. તો કરું ને. તમારા માન બાપ મારો જીવ લઈ ગયા હે ને તમારો બાઠ્યો ભાઈ. શું કરે છે એ લોકો? શું નથી કરતા એમ કયો? અડધો રોટલો ખાય છે બિચારા. ઓહો અને એક ટાણું ખાય છે. આટલા રોટલા કરું તો કે અડધો રોટલો ખાય. હું તો હવે ત્રાહીમાન થઈ ગઈ છું તમારા બાપથી, તમારી માથી અને બાઠિયા ભાઈથી. એ તો તારી ફરજ છે. ઓહો આ દુનિયાની બાઈમાં મેં ઠેકો લીધો છે બધાની ફરજ લેવાની. ઓહો સમાજમાં તો બીજી બાઈઓ કરતી જ નહીં હોય ને. તમારા ઓલા મોટા હતા ઓલો તમારા શું થાય છે કાકાનો દીકરો. આ ઈ બે માણા નોકા આમ પૈણા ને બીજો દીધ નોકા થઈ ગયા. આ 2 વર્ષ થયા તમે મને હજી ભેગી રાખી હે. પછી ગઢા માવતર ક્યાં જાય? ગઢા માવતર ને ઘણી મિલકત છે, ઘણાય બંગલા છે, વજાવાય યાર રહેવા. મારો જીવ ન ખવાય. તારેથી તો બાપા હું છે ને તરાસ તારો બહુ છે. ત્રાસ તો હે ને તમારો હે, સમજી ગયા? બીજી બધી લાંબી ટૂંકી રહેવા દ્યો. બહુ માવાળા થયા હો, માવડિયા તેમાં. હવે લાંબી ટૂંકી હારા બાર એક વસ્તુ સમજી લેજો. તમારો બાપો, તમારી માન, તમારો ભાઈ મને નથી કોહાતો ભેગો, સમજી ગયા? હવે એને આપણે બે નોખા વઈ જાય તો એને નોખા કાઢો. પણ તું હવે ઠંડી પડ. આ વાતનો હું રસ્તો લઈશ. કેદી? પણ ટૂંક સમયમાં હું રસ્તો લઈ લઈશ. જો અને આટલો બધો ઝઘડો ન કરવાનો. ઝઘડો કરે બધાય નોખા થઈ ગયા. મેં હું ઠેકો લીધો હે ભેગો રહેવાનો. જો પિન્ટુ હું કહી દઉં છું, મારે એને કાલની તારીખમાં જવાબ જોઈ. મારે નોખું થઈ જવું હે, નકર ઈ લોકો નોખા કરી દ્યો. કહી દઉં ને હું મારા માવતરે વઈ જઈશ, સમજી લેજો. મારે તો તું વઈ જઈશ તો દુઃખ ને, મારા માવતર વ્યા જાય તો દુઃખ છે. તો માવતરા રાખી જિંદગી રહ્યા. હવે તો મેલો એનો પલું. અરે હું તો હુડી વસાડે હોપારી થયો ને. જો તમારે બાયડી જોઈએ કે માં જોઈ હે ઈ નક્કી કરી લ્યો. બરોબર? કાલની તારીખમાં કા એને નોખા કરો કા હું ઠેલા ભરીને વઈ જઈશ, સમજી લેજો. ના તું ક્યાંય જાતી નહીં. હું મારો રસ્તો મારી રીતે જ હું કાઢી લઈશ. રસ્તો એટલે નોખું થવાનો કા માર પિયર જવાનો? ના હું કાઢીશ આ રસ્તાનું. હું હા સોલ્યુશન કરીશ. વિચારી લેજો. બાબા મારે તો આ બાજુ ખાય અને આ બાજુ ખાય. લાવું તો ક્યાં લાવું? મારા માવતરને કાઢું તો મલક મને કહે કે આ ઉંમરે તારા માવતરને તે કાઢ્યા. જો બાયડી વહી જાય તોય મને કહે કે આ ઉંમરે તારી બાયડી વહી ગઈ. આનો રસ્તો તો કાંઈક કાઢવો જ જોઈએ ને.
થાકી ગયો ભાઈ સંસારથી. કા મોટા ભાઈ કોણ? આવ આવ. કેમ આ મોઢું પડી ગયું છે તમારું? કાંઈ મોઢું તો નથી પડ્યું ને. આ સંસારમુની વાત છે અને તારી ભાભી મને કાયમ ભગલાવે છે. પેલા તું મારા ભાભીની ક્યાં વાત કરો મોટા ભાઈ તમે? કા? હવે માન બાપાને ને એને આખો દી કે કરે ને મને કે કરે. આ બાયડીથી આટલો હુકમ બીવેસ મને હીક તારું નથી સમજાતું. પણ તું હજી વાંઢો છો ને એટલે તને ન ખબર હોય ને. તુંય પેલા વાંઢો હતો, હુંય વાંઢો છું, અત્યારે વાંઢું થઈ જવાય. આમ બાયડીના ગોલા નો થવાય, એનેથી ફાટી નો પડવાનું હોય. લે 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 આ બાઠિયો તો જો હે હે તાર ભાઈને ચગાવો છે. મેં કીધું હા ભાભી. તમે મારા ભાઈ આઈને જે વર્તન કરતા હોય હો, હું કાઈ ધ્યાન નહીં કરું. રે તમે આગા બાઠિયા મોટા ગોલે તો મોટા એને ખબર પડે. હા રે હું તારી ખબર પાડી દઉં. ભલે તું વાંઢો થઈ જા ગોલે. ખબર ક્યાં ના ગામમાં ખાલી મારું નામ પૂછ એટલે તો મારે થાકી ગઈ તો તારું નામ પૂછી અને મારા આમું હાથ ઉપાડે છે એમ. એ કાઈ ભાઈઓ મર્યાદા મારે છે. હવે મર્યાદા તમે- બેન કાઈ ના ગોલે. તમે જ બોલતા નથી. આ હામો થાય છે. તમે જ રાંધો તમે જ રાંધો છે. તું દીકરી બીકી લઈ. નીકળવા વાળી ના આ તું પકડ અને તારી બાયડી મને મારે એમ. મારે તું બાઠિયા ઉભો રે. લખણ ખોટો હે. અરે તમારો ભાઈ તો પણ શાંત રે. હું ઝઘડો હવે ધીમે બોલે કે હું બેરી નથી. બે જાયથી એથી હું કા બેઉ ખાટ માર બાપાની હે. તમે બહો એઠા પણ કાયમ આવડ ઝઘડો મગજમારી કાયમ હોય. તમારે કેદી મગજ હતો. લો બિચારાને મારી તોડી નાખ્યો. હવે ઈ બાઠિયો દોઢ ફૂટ્યો કાઈ હોતો નથી અને જા કડાકા મારે હે તોડી નાખી. પણ તારું શરીર જો એનું શરીર જો એકાદો ઢીકો લાગી ગયો હોય તો મરી જાય. હા તમે તમાર ભાઈ વારીને ખાવ છો. મારી કાઈ ન પડી તમને હોતા નથી તમે. એટલે જ કહું છું મને નોકી થવા દ્યો. છુટકારો. હાલ હું જાઉં. હું તારેથી ને કંટાળી ગયો. એ જાવ. માં વાળા ને ભાઈ વાળા ત્રાહી માન કરી દીધી છે મને. ગામડાની જોઈન બધાય દબે છે. હવે તો માને તો એનાથી હાવ કંટાળો છે. હવે તો નોખું જ થઈ જવાનું થાય છે. હવે તો ભેગું રહેશે નહીં ને બધાયને એક ને બહાર કાઢું. જો મારું નામ શીતલ નહીં.